વાગ્યા જો સવારના 9 વાગ્યા ને અમે જઈ રહ્યા છીએ પોણિયારી આશ્રમ ગુરુ મહારાજના બોખરો. તો જો એક બોખરો, બીજો બોખરો, ત્રીજો બોખરો, ત્રીજા બોખરો ગુરુ મહારાજનું મંદિર. જો કે બહુ હાર્ડ છે પણ તમને આજે લાઈવ દર્શન કરાવીશું ધુંધળીમલ ગુરુ મહારાજના. તો વિડીયો છે કે અંત સુધી જોતા રહેજો. જો અત્યારે હાલ પર્વત ઉપર ગાડી ચડી રહી છે અને બધા વદનજીને બધા મોજ કરી રહ્યા. ના છે માવો. તો જો અત્યારે અમે આવી ગયા છીએ પોણિયારી આશ્રમ. જો બહુ મસ્ત એવી જગ્યા ગુરુ મહારાજની તમે જોઈ શકો છો. બહુ મસ્ત એવો બોખરા વચ્ચે આવેલું પોણિયારી ધામ. જો આ ગુરુ મહારાજનો આશ્રમ છે. પણ ભેંસો ગાયો છું જો તમે જોઈ શકો. પેલી બાજુ પણ આશ્રમ એ પણ આપણો પશુ બતાવીશું. પણ પહેલાં અમારે જવાનું છે ગુરુ મહારાજના બોખરા. તે જો આ પેલા હોમો ધૂણો ઉડન એ જગ્યાએ છે ગુરુ મહારાજનું મંદિર. તો તમને બહુ મસ્ત એવા આજે દર્શન કરાવીશું ગુરુ મહારાજના. તો વિડીયો છે કે અંત સુધી જોતા રહેજો. તો અહીંયાથી ચઢાઈ ચાલુ થાય લગભગ 3 કલાક કમ્પ્લીટ ચડવામાં જાય બરોબર. તો એકવાર કે ગુરુ મહારાજની જે બોલાવો બરાબર નહીં જેથી કરીને ફટાફટ ચડી જઈએ. બોલો ધુંધળીમલ ગુરુ મહારાજની જય. જો આટલાથી ચાલુ થાય ચડાઈ. આમાં પેણે જઈને બતાવો ને તમને બોખરો એટલે ચક્કર આવશે. ખાલી બોખરો જોઈને જ ચક્કર આવશે. એટલો ઊંચો બોખરો બરોબર. અને નહીં કોઈ પગથિયો નહીં કશું જ નહીં બરોબર. એમને ચડવાનું એ તો હું તમને આગળ બતાવું. હા તો આ ધુંધળીમલ ગુરુ મહારાજ પેલા પાટણમાં હતા, પેલા ભુજમાં હતા બરોબર. એથી પાટણમાં આવ્યા. પટ્ટનસો ડટ્ટન માયાસો મિટ્ટી કરી અને પછી ત્યાંથી આવી ગયા હતા. તે હોય પોણિયારી આશ્રમના ડુંગરા ઉપર મોય અત્યારે હાલ પણ મોજૂદ છે. 3000 વર્ષ થઈ ગયો. ગુફાની અંદર જતા રહ્યા તે હજી સુધી મોયથી ગુફામાંથી નીકળ્યા નહીં. એક બાજુ વરસાદે ચાલુ થઈ ગયો અને આ રીતે ચડાઈ હતો. અને ટોચમાં એક એવી સીડી આવે કે કોઈ આધાર નહીં. જો સીડી ઓછો બંધ કરીને જ ચડવું પડે. ઓછો ખુલ્લી રાખો ને તો તમે મગજ આખું ભમવા માંડે. કારણ કે નેચક ખીણ બરાબર એ પણ તમને બતાવીશું. તો જો આટલાથી ચાલુ થઈ ગયું અને એક બાજુ વરસાદ જ ચાલુ થઈ ગયો. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. વદનજી મોરભાઈ ત્યાં હો ભાઈ. હા વદનજી નું હું ભીખીને આખું મરચું ખવડાયું ભાઈ. ના આખું મરચું ખવડાયું. મેં તો દોડ કર્યું. મચ્છર જબરજસ્ત કાઢ્યું. જો એક બોખરો તો હજી પૂરો છે નહીં. 2 જણા પાછા વળી ગયા. કારણ કે એન્જિન ગરમ થઈ જાય એવું કામકાજ. રસ્તો નહીં બિલકુલ હમુરદો. જો આ રીતે ડુંગરા કૂદીને જવાનું. આ રીતે જો છેક ઉપર જો. અને આજે તો પહેલો બોખરો પટ્યો નહીં. પહેલો, બીજો, ત્રીજો ને ચોથા બોખરા ગુરુ મહારાજ છે. અને નેચર તો તમે જોઈ શકો. આટલી ઊંચાઈ આવ્યા ને. હા આ પહેલો બોખરો પૂરો ના થયો. હા પહેલો બોખરો પૂરો થઈ ગયો. પૂરો થયો યાર.
આવીને આટલો જો પહેલો બકરો કમ્પ્લીટ પૂરો થઈ ગયો. હા હા ફેન્ટ થઈ ગયા. 2 જણા તો જતા રહ્યા. વન ફોડે હજી તો પહેલા બકરાથી જ નાહી ગયા. હજી તો બીજો હન પછી ત્રીજો ભાઈ. હા કાઠું કોમ રાગ ચડી જઈએ. એન્જિન ગરમ થયો પણ એન્જિન તો ગરમ થયું પણ કોઈ મેળ પડવાનો નહીં. આવા રસ્તા જો હું તમને ચલો જો આ રીતે રસ્તા કોઈ નહીં પગાથ્યું કે કશું નહીં, ડાયરેક્ટ બોખરા કૂદીને ચડવાનું. બરોબર. ગિરનાર ચડવો સારો પણ ગુરુમાજનો વખરો ચડવો કાઠો. પણ જીવનમાં એક વખત દર્શન તો અવશ્ય કરવા જ પડે ધુંધળીમલ ગુરુ મહારાજનું. સીધા પોખરા આવે ને સીધા એટલે કાઠું પડે ભાઈ. હા હા પગ ભરાઈ ગયા. વદનજી ભીખીને હતા લહણ ખવડાવ્યું કું માર બેટો કહમો હેડો તમે. હા આદુ વાળો ચા પાયેલો રાતી. હા જો અહીંથી હું તમને નેચરનો નજારો બતાવું. અહીંથી આવશે કેમેરામાં શૂટ, બાકી ઉપરથી નહીં આવે. આ જગ્યાએથી આ બંધ દેખાય બંધળો એ આ સાલ જો કે પાણી નહીં, આમ તો કાયમ ભરેલું હતું. હા ચડ્યો. જો આ બહુ સુંદર નજારો પોણિયારી આશ્રમનો. જો આ રે ચેક ડેમ આમ તો આખો ભરાઈ ગયેલો હોય પણ આ સાલ ખાલી આખો. જો એક થોડું જ પાણી આવ્યું અંદર. જો શ્રી રામ શ્રી રામ શ્રી રામ. ટેપો પડવા માંડ્યો. ટેપો પર પણ લાગતું નહીં ઠંડ. ટેપો પડવા માંડ્યો હજી કાઠું પડશે થોડું. હા કાઠું પડશે પણ પોકી જવું એવું. ઓ શ્રદ્ધા દર્શન તો કરવો જ છે. ખરું ખરું. ભજન કરી લો એના ઉપર એક મસ્ત ભજન કરી લો. એવું કરવું હોય ને તો કશી તકલીફ ના થાય. આપણે નવા નવી હોય ને એટલે આજે તો આ બીજો બકરો પટ્યો નહીં. લાવવાનો નાસ્તો કરીએ પછી નીકળી જઈએ. પલળી જઈએ યાર. હું લાવ. હા હા નેતરવા માંડ્યા ઉભા ને ઉભા. આવતા જો જોડે જોડે. વરસાદ તો નહીં આપણા આવે ના હોય તો નહીં આવતો. જો બીજા આયા. વદનજી કહો ખાવું જ પડશે. કહો તમે ભીખીને નાસ્તો કરાવીને મોકલેલા. હા હા મારા છોકરા હાલના હાલ તળી જાય. ઉતરી છી મને લાગે. બોલો હળો. તો જો આમાં બીજો ડુંગરે લગભગ પટી જવા જ થયો. આમાં આવશે ત્રીજો જે મેન આવે હેવી. કઈ તો વળી હમુરદું કશું પકડવાનું એ નહીં. હા હા ચલો ચલો. ઘરનો તો ના એક લ્યા. ભીખીની ઓન લઈને આવવાની વાત કરે ના ચડી એકીએ રે. ચડી ના એક ને હેરાન કરે આપણો. લેડીઝોને કોમ નહીં યાર.
આપણા ફેન જેવા ફેન થઈ જાય લેડી તો ના ચડી ગયો. તમે ફેન આ તો કોઈ ખાવાનું હોય તે ખાઈ લઈએ તાણ. હજી તો આ બીજો પટે પેલો રહ્યો ડુંગરો હા ઓયથી જોઈએ ને ચક્કર આવું હા ના આવશે. અને ખરું હિલ હમું ચાલુ થાય. આટલી ગોળ તો બરોબર હતું તો હા સીડીઓ જે ઉપર સીડી ચડાવી ને હું તમને બતાવું એ સીડી કઈ રીતે ચડાવી છે એ બધું તમે જોજો. બહુ જોરદાર જોવાલાયક વસ્તુ. એટલી ઊંચાઈ એ સીડી કોણ લઈ જશે એ જોવાનું. અને સીડીના નેચે સીધી ખીણ આંખો બંધ કરીને પગથિયા ચડવાનો હોય બરોબર. હા જો પાણી આ જગ્યાએ ના હોય ને તો આ રીતે પાણી હોય ને ડુંગરમાં એરિયો પણ પીવા થાય. જો આ રીતે અંદર પૂળા હોય પણ તો એ પીવું પડે. શું કરું પણ કારણ કે બીજો કોઈ છૂટકો નહીં બરાબર. આ રીતે પથ્થરમાં પાણી તો હોય જ ભરેલું. પીવો વદનજી પીવો લો વદનજી. હા ન ચલાયા કાઠું કોમ છે ભાઈ. હા આમાં આવી રીતના સીધું હન ચડાય. જેમ તેમ કંઈ ચડવું જ પડશે. આમ દર્શન કરવા આવ્યા છીએ ને બાપાનો. લહડતા બોલો ગુરુ મહારાજની જય. ભાઈ અમે કહેતા હતા બીજો ડુંગર પણ બીજો હજી હમો પટાણ હજી ત્રીજો થયા. ફોનમાં કેચઅપ નહીં થયા. મોઢામાં જીભે રહેતી નહીં. મોઢામાં જીભે દેખાતી નહીં એટલે હને જીગા હજી તો ત્રીજો તો ડુંગરો દેખાતો નહીં. બીજો પટ્યો આમાં. હા વાત સાચી ના ચડી કોઈ કાઠું કોણ. આટલેથી ત્રીજો ચાલુ થાય ને ત્રીજો એ મેન અઘરામાં અઘરો આવે ત્રીજો. કારણ કે આવે સીધો ચડવાનો ઓમે ઓમ. આ રીતે પથ્થર કૂદીને જવાનું. જો કોઈ પગથિયા કશું નહીં. હા ભાઈ હાથવી રાગ આવો. પગ લપસના ની વર રાખજો ખાસ. હા નેચા તો કોઈ દેખાતું નહીં. આ વાદળો દેખો એકલો. હજી ખાસું આગું આવે.
ચાલુ કરી દઉં 12 વાગે એક્ઝેક્ટલી 2 કલાક ગણો. આપણે 2 કલાકની નહીં આપણે 1.5 કલાક થયો. તમે થોડા લેટ આવ્યા હતા અમારે. મેચ જ જઈને ના નાસ્તો કરવો જ કરી દે એટલે પેલા બધા આયા પૂજા કરવા જોઈએ તો જો કમ્પ્લીટ 2 કલાક થયા ને તાણે અમે ચડી રહ્યા ગુરુ મહારાજના વખરત. જો તમને લાઈવ દર્શન કરાયો ડુંગરીમલ ગુરુ મહારાજનો બરોબર તો કમેન્ટમાં ચોક્કસથી જય ગુરુ મહારાજ અવશ્ય લખજો. અમે 12 મહિને દર વર્ષે આવીએ છીએ ગુરુ મહારાજનું દર્શન કરવા માટે. બહુ કઠિન છે બરોબર, જબરજસ્ત 3 પર્વત ચડવાના આવું, પહેલો બીજો ને ત્રીજો. પણ દરેક જગ્યાએ કષ્ટી તો હોય જ, કોઈ પણ જગ્યાએ કષ્ટી વગર કશું મળતું નથી બરોબર. એટલે જો ફાઇનલી ગુરુ મહારાજના તેઓ ચરણોમાં આવી ગયા. બહુ મસ્ત એવી પૂજા કરી ગુરુ મહારાજની અને હું ગુરુ મહારાજનું દર્શન કરીએ કે 12 માસ 12 મહિના સુધી અમને બધાને સુખ શાંતિ રાખ્યું. અમારા જોવાવાળા જેટલા સબસ્ક્રાઈબર મિત્રો એ લોકોને પણ અમારા જેટલા ભક્તો દરેકને ગુરુ મહારાજના પણ અમે 2 હાથ જોઈને પ્રાર્થના કરીએ કે દરેકને તમે સુખ શાંતિ અને સમૃદ્ધિ આપજો. બસ જય ગુરુ મહારાજ. બોલો ગુરુ મહારાજની જય. જય ગુરુ મહારાજ. તો પાલનપુર સાઈડના દરેક લોકોને નાના છોકરા હોય 5 વર્ષના એમની બાબરી હોય ગુરુ મહારાજના હોય ઉપર ચડે ડુંગર ઉપર બરોબર. તો આ લોકો પણ છેક પાલનપુર બાજુથી આવ્યા બાબરી માટે. જો જાણો જો નેચાનો નજારો તો દેખાતો જ નહીં, એટલું ઊંચાઈ પર લગભગ આપણો ગિરનાર ખરો ને ગિરનારથી એ લગભગ અડધો હશે. જો પેલો નેચા આશ્રમ દેખાય, જો જો એ આશ્રમ દેખાય, જો એ નેચા આશ્રમ ત્યાં પણ જવાનું ગુરુ મહારાજ જોડે દર્શન કરવા માટે. તો લેવડો ફટાફટ પહેલાં થોડો નાસ્તો કરી લઈએ અને પછી જઈએ નેચો. આ જગ્યાએ પેણી જગ્યા રે પગથિયા ઉતરી દે નજીક પછી નાસ્તો કરીએ. આવા રસ્તા વદનજી રાગ રાગ ઉતરો, વાશો બંધ કરી રામ 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 બોલે તો. આ સીડી કોણ લાવી છે અત્યારે એમ કેવું? હા જો તડકો થયો ને એટલે મસ્ત દેખાવા માંડ્યું. તડકો થયો ને આમ તો વાદળો હતો એટલે નથી મજા આવતી. શું કહેવું છે? મજબૂત કાઢ્યો. હા હા સ્વસ્થ ચોખ્ખું થઈ ગયું ને. પેલા આમ તો ધુમ્મસ હતો બધું, ધુમ્મસનું બરાબર મજા નથી આવતી. જો આ સીડી હને ચડાઈ છે એ પ્રશ્ન થાય. તમે જોઈ શકો સીડી વિશાળ જોજો, સીધી સીડી હે ચડવાની. જો એ ના ચડીએ બધી 2-2.5 વાગે આપણે ચડી ના ઉતરવાનું તો અડધો પૂરો કલાકમાં ફટફટ નીકળી જાય. કારણ કે ઊંધા ફોટા એટલે એવું વાળતો બ્રેક લાગશે જ નહીં. એમ ગાડી એવી રહેશે. એટલે ના ઝાડ ઉપર નહીં. આવ આવ ઝાડો વધે આગળ આગળ રામ 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 કરતા કરતા જો. તો અમે થોડો નાસ્તો કરી લઈએ અને પછી જઈએ મેચ. 2 કલાક ક્યાં કમ્પ્લીટ ચાલશે? હું કેવું 2 કલાકમાં કમ્પ્લીટ ચાલી ઉતરવાનું તો અડધો કલાક થાય.
જગ્યા આપણો દેખાતા નેચા આવી જાય ને શું કા બેહવું હેડો કે બેહવું જ બેહો વાયરો ખો જો આ જતી વખત કશું દેખાતું હતું નવરો વાદળો હતો નતા તો કેટલું ક્લીન દેખાય આ ચેક ડેમમાં પાણી ભરેલું હોય નજીક તો સુપર દેખાય પણ આ સાલ જ નહીં પાણી વરસાદ નહીં એટલે આ પેલો કેટલો ઊંચો હે આ પેલો રે હા યો ઓનાથી નેચો યાર આ ઊંચો વધારે આપણે ચડ્યા રહ્યો અમે એક ડુંગર છે છેલ્લો ત્રીજો લાસ્ટ હા ગુરુનો ભોખરો ઊંચા ઊંચો એરો લાગે જો બે ઉતરી રહ્યા કમ્પ્લીટ ત્રીજો બાકી હે ને જો આ પેલો આશ્રમ ને ત્યાં આગળ આપણે જવાનું જાય છે ને આશ્રમ ત્યાં આગળ બરોબર થોડો થાક લાગ્યો એટલે ઉભા રહે કેટલા હવા વજન હા પેલી રહી ને તણસ જેવું આ પેલું રહ્યું ને પથ્થરના બાજુમાં ભોડું કાઢી રહ્યું જોયું ડેડોળિયું હોય તો ભોખરામ તો ડેડોળિયો હોય પેલી ધજા રહી જઈને આયા આપણે મને દેખાય ધજા લ્યો તમે હોય ને તો દર્શન નહીં કરે અનુજ આ હોય તો બરોબર આ ઉપર ચડક હોય દર્શન કરો બધું એક જ છે જય ગુરુ મહારાજ હરિ ઓમ તત્સ જય ગુરુદત્ત બહુ મસ્ત એવો જો ડુંગર વચ્ચે આવેલો પાણીયારી આશ્રમ જય ધુંધળીમલ ગુરુ મહારાજ જો અખંડ જોતો હારી હા અખંડ જોતો દાદા હે દાદા દર્શન કરી લેવાનો મનુભાઈ વાઈ દો વાંકી દો